સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અને જુગારના ધંધા બેફામ ચાલતા હોવાનો દાવો કર્યો અને આ અંગે તેમણે ગૃહ રાજ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે। પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે અગાઉ પણ આવા અડ્ડાઓ બંધ કરવા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે કેટલાક અડ્ડાઓ તાત્કાલિક બંધ થયા હતા। જો કે હવે ફરીથી તે જ વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ શરૂ થયા છે, જેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ તેમણે શંકા વ્યક્ત કરી। વિદેશી દારૂ, ડ્રગ્સ, ક્રિકેટ, સટ્ટો અને જુગાર અને યંત્રની ગેમ ચાલી રહી છે, ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે ભાઈ સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અને એસપીને પત્ર લખવા છતાં પણ એ ધમધમતું ચાલી રહ્યું। ત્યારે મેં આ ગુજરાતના ડીજીપી શ્રીને પણ રૂબરૂ મળેલો અને ધ્યાન દોરેલું અને એ સમયે જાહેરમાં જે વિદેશી દારૂ જે જાહેરમાં વિતરણ થતું હોય એનો વિડીયો પણ મીડિયા મારફત બતાવવામાં આવેલો અને એ રીતે થતું હોય કે જાણે કે કોઈને પોલીસ તંત્રનો ડર જ નથી અને પોલીસ તંત્રનો ડર નથી। ત્યારે ડીજીપી શ્રીને મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું, ફરી એ ધમધમતું જે પહેલા ચાલુ હતું એવી રીતે ચાલુ કરવામાં આવેલું છે। ત્યારે મારે એ સમજવું પડશે કે આ આટલું જાહેરમાં ધમધમતું ચાલુ હોય એનો મતલબ કે એના બુટલેગરો છે, એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે। પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જ જાહેરમાં ચાલુ થતું હોય અને કંઈ કહેતા ન હોય અને મારે યુવા ધન, આજે યુવાનો છે, આ જાહેરમાં વિદેશ દારૂ કે ડ્રગ્સ તરફ જઈ